હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર પણ આજે માર્કેટ મૂવર્સની જેમ તમે જો નામ પ્રમાણે આજે મૂવ પણ કરી રહ્યા છે અને સરસ તેજીની મૂવર્સ જો આગળ આપણને જોવા મળી રહી છે. ઘણું બધું છે આજે તમે જો આપણે સમજવાનું છે. બિઝનેસ અપડેટ આજે આવ્યા છે બેન્કિંગ સેક્ટરના. આખું બેન્કિંગ સેક્ટર આજે આપણે સમજીશું, પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં આજે શરૂઆત નેગેટિવિટી બાદ જોવા મળી શાનદાર રિકવરી. નિફ્ટી ન્યૂનતમ સ્તરથી 300 અંકની રિકવરી સાથે 22,900ની નજીક, તો સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી 1,500 અંકની રિકવરી સાથે 73,800 પાર કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરી આવતા 700 પોઈન્ટની તેજી સાથે 52,250 પાર કારોબાર. બેંક નિફ્ટીમાં આજે મોટાભાગની બેંક મજબૂતી સાથે કારોબાર. બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, કેનેરા બેંકમાં સૌથી વધુ ખરીદારી. જો કે કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં બિઝનેસ અપડેટ બાદ જોવા મળ્યું દબાણ. ઓઇલ એન્ડ ગેસ શેરોમાં આજે વેચવાલી વધી. ક્રૂડ ઓઇલના ભાવના વધારાના કારણે ક્રૂડ ઓઇલ એન્ડ ગેસ શેરોમાં દબાણ. 1%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. રિલાયન્સ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો અન્ય સ્ટોક્સ એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીમાં પણ જોવા મળી ભારે વેચવાલી. ફાર્મા અને હેલ્થકેર શેરોમાં પણ તબિયત બગડી. બંને ઇન્ડેક્સ 1%થી વધુ નીચે. સન ફાર્મા, મેક્સ હેલ્થકેર, વાયદા બજારના ટોપ લૂઝર્સમાં તો અન્ય સ્ટોક્સ લુપિન, ગ્લેનમાર્ક ફાર્મા, બાયોકોન, ફોર્ટિસ અને દિવિસ લેબમાં પણ જોવા મળ્યું દબાણ. કંપનીના ક્વાર્ટર 4ના અપડેટ બાદ ટ્રેન્ડમાં જોવા મળી સારી તેજી. રેવન્યુ ગ્રોથ 20%થી વધીને 4,937 કરોડ, તો ટોટલ સ્ટોરની સંખ્યા વધીને 1,286 પહોંચી. 5%થી પણ વધુ મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. મેટલ શેરોની ચમક વધી. સતત ત્રીજા દિવસે જોવા મળી મેટલ શેરોમાં ખરીદદારી. હિન્ડાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ, એનએમડીસી વાયદા બજારના ટોપ ગેનર્સમાં સામેલ. તો હવે દર્શક મિત્રો, હવે જ્યારે માર્કેટ સરસ તેજી સાથે આગળ વધી રહ્યું છે, તો આ સરસ તેજી પાછળ સૌથી પહેલાં ઇન્ડેક્સના હાલચાલ જોઈ લઈએ. ઇન્ડેક્સના હાલચાલમાં હવે જે મુવમેન્ટ જોવા મળી રહી છે આજના માર્કેટ મૂવર્સમાં, સૌથી પહેલાં ઇન્ડેક્સ મૂવર્સની વાત કરીએ તો એ છે નિફ્ટી. તમે જુઓ બહુ સરસ મજબૂતી જોવા મળી છે. 0.5% તેજી સાથે તમે જુઓ તો આપણને આજે પહેલ જોવા મળી રહી છે. તમે સ્ક્રીન ઉપર નજર કરો, 160 પોઈન્ટની તેજી. એક ટાઈમે 150 પોઈન્ટ નીચે હતું અને અત્યારે તમે જો 150 પોઈન્ટ રિકવર થયું અને એનાથી પણ ઉપર 150 પોઈન્ટથી પણ વધારે તેજી હાલ તમે જો આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. પરંતુ આ બેંક નિફ્ટી તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે. તમે જુઓ તો બેંક નિફ્ટી ઓલમોસ્ટ 1% નજીક તેજી જોવા મળી છે. 700 પોઈન્ટથી પણ વધુની તેજી તમે જુઓ તો આજે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. 52,266. ફાઇનલી નિફ્ટી બેંક નિફ્ટીમાં સારી વસ્તુ શું છે ખબર છે? હું તમને કહું, છેલ્લા 5 થી 7 અઠવાડિયાથી તમે જુઓ બેંક નિફ્ટીમાં 5 અઠવાડિયા બેંક અને નિફ્ટીમાં તમે જુઓ 7 અઠવાડિયાથી તમે લોઅર લો બનાવી રહ્યા હતા અને લોઅર હાઈ બનાવી રહ્યા હતા. મીન્સ કે આવતા અઠવાડિયાનો હાઈ આ અઠવાડિયે તમે નહોતા તોડતા, પરંતુ આ અઠવાડિયાની શરૂઆતમાં જ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં લાસ્ટ વીકનો જે હાઈ હતો ને એ આપણે અહીં ક્રોસ કરી દીધું. એટલે તમે જો સરસ એક સારી વસ્તુ કહેવાય કે એટલીસ્ટ એ જે ફોર્મેશન બની રહ્યું હતું એ ફોર્મેશનમાં ક્યાંક ને ક્યાંક સારું અહીંયાથી સેટઅપ બનતું જોવા મળ્યું છે. પરંતુ દર્શક મિત્રો, આજના દિવસે બેન્કિંગ સેક્ટર એટલી તેજીમાં છે, સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો આજે એની પાછળનું કારણ છે કે એના જે બિઝનેસ અપડેટ આવ્યા છે તો એની ઉપર આજે આપણે ખાસ કરીને વાત કરવાની છે. તો હવે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ તપન જાની આપણી સાથે જોડાઈ ગયા છે. તપન સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ બહુ સરસ તેજીના મૂડમાં છે, રિકવરી સરસ જોવા મળી રહી છે, કોન્ફિડન્સ આવી રહ્યો છે. કોન્ફિડન્સમાં આપણે આજે વાત કરવાની છે ખાસ કરીને બિઝનેસ જે અપડેટ્સ આવે એની ઉપર. પરંતુ સૌથી પહેલાં બેંક નિફ્ટી આજે જે સરસ મજબૂતી બતાવી રહી છે તેના હાલચાલ પણ જોઈ લઈએ. નિફ્ટી બેંક નિફ્ટીમાં કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે તમે ફોકસ કરી રહ્યા છો? યોમિકભાઈ, ગુડ આફ્ટરનૂન. ગઈકાલ સુધી આપણને જે રીતે વિશ્વમાં જે બધા ન્યૂઝ ચાલી રહ્યા છે, જે યુએસના પ્રેસિડેન્ટની ટ્વીટ ને બધું આવતું, આપણને એવું લાગતું કે આજ સવારે ફરીથી એક ગેપડાઉનની તૈયારી કદાચ થશે એવું લાગે છે. પણ એવા ન્યૂઝ હોવા છતાં પણ આજે આપણું માર્કેટ આટલું સરસ ઉપર આવી રહ્યું છે. એનાથી એક વસ્તુ આપણને ખબર પડે કે યુદ્ધના જેટલા પણ ખરાબ સમાચાર કે ખરાબ જે થવાનું હતું એ બધું હવે આપણી પાછળ છે. અને હવે આઈ થિંક વર્સ્ટ ઇઝ બિહાઇન્ડ અસ. નાઉ ઇટ ઓલ લુક્સ ગુડ રાઇટ નાઉ ફોર નાઉ. અને નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં એવું લાગી રહ્યું છે કે અત્યારે જે કંઈ પણ બોટમ બન્યું છે અત્યારે ઇન્ટરમીડિયેટ ટર્મ માટે તો એ જ
બોટમ બની ગયું અને અહીંયાથી હવે રેલીની તૈયારી શરૂ થઈ જઈ એવું લાગી રહ્યું છે. અને આ રેલીનો સૌથી જો આ રેલી એકચ્યુઅલી રેલી થાય તો એનું સૌથી સારી વસ્તુ એ થશે કે રેલી જ્યારે પણ માર્કેટમાં આવે છે ત્યારે કયા સેક્ટર્સ થ્રી આ રેલી આવે છે એ પણ એટલું જરૂરી છે. એવા કે સેક્ટર્સ જેમ કે બેન્કિંગ છે, મેટલ છે, ઓટો છે, આ સેક્ટર્સની રેલી સાથે માર્કેટ જ્યારે ઉપર જાય તો એક બુલિશ સાઇન દેખાય છે કે આખું માર્કેટને આ લઈ જવાની ત્રેવડ આ રેલીમાં છે. જે હોપફુલી આ વખતની જો આ રેલી થાય તો એમાં આ આપણને જોવા મળશે. જેમ તમે કહ્યું એમ આજે હાયર હાઈઝના જે ફોર્મેશન લોઅર ટાઈમ ફ્રેમ પર બંને ઇન્ડેક્સમાં એ થતા દેખાઈ રહ્યા છે. બેંક નિફ્ટીમાં જો કોઈ લેવલ અત્યારે જેમ કે તમે કીધું આપણે ગઈકાલ કે પરમ દિવસનું જે 51,000 52,000નું એક લેવલ હતું એ તો આપણે અત્યારે ક્રોસ કરી ચૂક્યા છે. પણ મારી નજર હજુ પણ વધારે જે હું ઇમ્પોર્ટન્સ આપીશ 54,200નું લેવલ આપીશ, જે એક આઈ થિંક પ્રોપર પીવટ છે એટલીસ્ટ આર્લી ટાઈમ. અહીંયાથી ત્યાં જશે તો પણ આશરે 1,000 પોઈન્ટ બીજા એડ થઈ જશે. પણ એ લેવલ એકવાર નીકળશે ત્યારે મને મારા પર્સનલી આઈ બી મોર કોન્ફિડન્ટ વિથ ગોઈંગ લોંગ વિથ એટ. તો મારો આ વ્યૂ રહેશે. પણ સો ફાર યસ એઝ ઓફ નાઉ જેટલું ખરાબ થવાનું હતું એટલું ખરાબ થઈ ગયું એવું લાગે છે. અને હવે કોઈ જ નેગેટિવ ન્યૂઝ કે કોઈ પણ ન્યૂઝ નેગેટિવિટી માર્કેટમાં લાવશે નહીં અત્યારે એવું જોઈને લાગી રહ્યું છે એઝ ઓફ નાઉ. ઓકે, તો આ રીતે જેમ સરે કીધું એ પ્રમાણે હાલ અત્યારે માર્કેટના સેન્ટિમેન્ટ થોડા પોઝિટિવ બનતા જોવા મળી રહે છે, તો એ વાત કરીશું. અને સાથે સાથે જેમ સરે કીધું એ પ્રમાણે એ લેવલ પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે અહીંથી ફોલો જરૂરથી કરીશું. તો સર તમારા સૌથી પહેલાં જાણી લઈએ કે સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પહેલાં સર જણાવી દો કયા સ્ટોક છે કે જ્યાં તમે ખાસ કરીને ફોકસ કરી રહ્યા છો સર. લાસ્ટ ટાઈમ પણ શોમાં આવ્યા ત્યારે પણ મેં તમને એક બેન્કિંગનો સ્ટોક છે ડીસીબી બેંક, એની મેં વાત કરી હતી. એ વખતે કે 150-155 ના લેવલ પર હતું. એ આજે અબાઉટ આશરે 3% જેટલો ઉપર છે. હજુ પણ મારી ડીસીબી બેંકમાં બુલિશ છું. મારો આઈ મીન ટાર્ગેટ તો 180 નો તો પહેલો ટાર્ગેટ છે, પણ એ પહેલા કદાચ 177 ની આસપાસ એક રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. પણ ડીસીબી બેંક એક સારો સ્ટોક અત્યારે લાગી રહ્યો છે. 160 નું સ્ટોપ લોસ સાથે આમાં એન્ટ્રી કરી શકાય. અને ટાર્ગેટ મેં તમને કીધું 185-200 સુધીનું ટાર્ગેટ આમાં લાગી શકે છે. બીજા જે અત્યારે બેન્કિંગમાં જે રીતે શેર્સ ઇન્ડેક્સ વધી રહ્યું છે એમાં મારું બાયસ્ડ રહેશે ટુવર્ડ્સ ડીસીબી બેંક. ઓકે, તો જેમ સરે લાસ્ટ ટાઈમ પણ ડીસીબી બેંક આપ્યું હતું જેમાં સરસ મોમેન્ટમ જોવા મળ્યું છે અને હજી પણ સરે એ સ્ટોક ઉપર જ અહીંયાથી લઈને ચાલવા માંગી રહ્યા છે અને એને વ્યૂ પોઝિટિવ છે, તો એ જરૂરથી આપણે ફોલો કરીશું ટાર્ગેટ સ્ટોપ લોસ બંને તરીકે. તો આવો દર્શક મિત્રો, આજે બેન્કિંગ સેક્ટરની આપણે ખાસ વાત કરવાની છે આજે, અને એમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું બેંક ઓફ બરોડા. તમે જો આજે બહુ સરસ મજબૂતી જોવા મળી છે. સ્ટોક્સ તમે જો ઓલમોસ્ટ 3% તેજી જોવા મળે છે. એક પછી એક દરેકના બિઝનેસ અપડેટ જોઈએ. પહેલાં આપણે સરકારી બેંકો આપણે વાત કરીએ, કવર કરીએ. સરકારી બેંકોમાં તમે જુઓ તો બેંક ઓફ બરોડામાં ગ્લોબલ બિઝનેસ તમે જુઓ કંપનીનો 13.93% વધારો જોવા મળી રહ્યો છે ક્વાર્ટર 4માં યર ઓન યર બેસિસ. ગ્લોબલ ડિપોઝિટ તમે જુઓ તેમાં પણ 12% વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ એડવાન્સીસ તમે નજર કરો તો ગ્લોબલ એડવાન્સીસમાં 16.23% વધારો જોવા મળે છે. એટલે કે બધું ડબલ ડિજિટમાં અહીંથી ગ્રોથ અહીંયાથી કંપની અઝ્યુમ કરી રહી છે. ડોમેસ્ટિક ડિપોઝિટ તમે જો, ડોમેસ્ટિક એડવાન્સીસ જો, એમાં પણ 12થી લઈને 15% સુધીની ગ્રોથ છે. કંપનીને જો વાત કરીએ ઓવરઓલ આવકમાં 23%નો અહીંથી વધારો નોંધાયો છે. અને B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમરમાં તમે જોશો તો 19% અને બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે B2Bમાં 30%નો વધારો અહીંથી કંપની જોઈ રહી છે. સ્ટોકમાં આજે સરસ મોમેન્ટમ જોવા મળી રહી છે. હાલ તમે જુઓ તો એ પ્રમાણે આપણને જે સ્ટોક્સ જોવા મળી રહ્યો છે 256 રૂપિયા આજુબાજુ. બેંક ઓફ બરોડા, તપન સર કઈ રીતે જોઈશું? સરકારી બેંક આપણને ખ્યાલ છે કે ઓલરેડી ખાસા પીટાયેલા છે. હવે એમાંથી બેંક ઓફ બરોડા પહેલાં આપણે વાત કરીએ કે બિઝનેસ અપડેટ આવ્યા, સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે સર. બેંક ઓફ બરોડા ડેફિનેટલી સ્ટ્રોંગ કેન્ડિડેટ અત્યારે લાગી રહી છે. મને ખાલી એક વસ્તુ જે હાલના દિવસને અત્યારના દિવસની જે જોવા નથી મળી રહી છે એનું હાઈ હતો 260, એ હાઈને રિટેન કરી શક્યું નથી. ને અત્યારે એઝ ઓફ નાઉ આપણે અત્યારે વાત કરીએ ત્યારે 256 લેવલની આસપાસ આવી રહી. એટલે હોઈ શકે કે જે 2 દિવસ પહેલા જે એક ડોજી ટાઈપ કેન્ડલ બની હતી જેણે એક 240 નો લો બનાવ્યો હતો અને ત્યાર પછી એને 250 ના લેવલ સુધી ક્રોસ કર્યો. એટલે આ એક સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોન ડેફિનેટલી કહી શકાય. પણ આજની આઈ વુડ વેઇટ ફોર ટુડેઝ ડે ટુ ગેટ ઓવર. અને આજનો દિવસ પતે એની રાહ જોઈશ. અને એક એવું લાગી રહ્યું છે કે એક સપ્લાય ઝોન આશરે 248 થી લઈને 240 ની વચ્ચેનો એક સપ્લાય ડિમાન્ડ ઝોનમાંથી એક બાઉન્સ આપી રહ્યું છે. એટલે આ લેવલ પર નાની પોઝિશન સાઇઝથી તમારે તેજી કરવી તો કરી શકો. તમે સ્ટોપ 240 રાખીને એમાં લોંગની એન્ટ્રીનું વિચારી શકાય. અને તમે જણાવ્યું જો ઓલરેડી PSU બેંક પ્રાઇવેટ બેંક્સ કરતા વધારે સ્ટ્રોંગ હતી. એટલે એમાંના સ્ટ્રોંગ કેન્ડિડેટમાંનું એક બેંક ઓફ બરોડા છે. અને આજે ન્યૂઝ પણ પોઝિટિવ આવ્યા છે. તો આ રીતે પણ સ્ટીલ આપણે કોઈ જ પ્રકારનું
ઉતાવળ ના થાય એના માટે આઈ વુડ એડવાઇઝ કે આપણે ઓછી પોઝિશન સાથે આમાં એન્ટ્રી કરવાનું રાખવું જોઈએ અને 240 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને પહેલો જ ટાર્ગેટ અપ્રોક્સિમેટલી જ્યાં આગળ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે 295 ની આસપાસ દેખાઈ રહ્યું છે. રિસ્ક રિવોર્ડ ડેફિનેટલી ફેવરમાં છે, પણ બીકોઝ આપણા માર્કેટ અત્યારે થોડા સેન્ટિમેન્ટ અનસર્ટેનિટી વાળા છે, તો I would still not advise to go very aggressive in it. So નાની પોઝિશન સાઇઝ સાથે 100% ટ્રાય કરી શકાય. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધ જોવા મળી છે બેંક ઓફ બરોડા, કે જેને જરૂરથી આપણે અહીંથી નજર કરીશું. નેક્સ્ટ વાત કરીએ પંજાબ નેશનલ બેંક. એના પણ આપણે બિઝનેસ અપડેટ સ્ક્રીન ઉપર લઈને આવો. અહીંયા પણ તમે જુઓ તો આપણને એમને જે ટોટલ ગ્લોબલ બિઝનેસ છે 11% વધારો બતાવે છે. ગ્લોબલ ડિપોઝિટ તમે જુઓ તો એમાં 9.25% વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ એડવાન્સીસ તમે નજર કરો તો અહીંયા 13% ગ્રોથ જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિક બિઝનેસ છે, ડોમેસ્ટિક ડિપોઝિટ તમે જુઓ અને ડોમેસ્ટિક એડવાન્સીસ, એટલે કે ગ્લોબલ અને બંને ડોમેસ્ટિક બંનેમાં તમે જોશો તો ડિપોઝિટ આમાં ટોટલ એમનો બિઝનેસ અને એડવાન્સીસ ત્રણેયમાં આપણે જોઈશું તો ડબલ ડિજિટમાં ગ્રોથ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. અને અહીંયા પણ તમે જો આંકડા સારા હતા અને એ બાદ સ્ટોક્સમાં અહીંયા પણ 1.25% મજબૂતી જોવા મળી રહી છે. સ્ટોક્સ નજર કરીએ તો 2026માં તપન સર 2 વખત અરાઉન્ડ તમે જો 135 રૂપિયા આજુબાજુ રેઝિસ્ટન્સ બનાવીને ડબલ ટોપ બનાવીને નીચે આવ્યો છે. એક્ઝેક્ટલી 100 રૂપિયા આવ્યો અને ત્યાંથી સ્ટોકે બાઉન્સ બેક લીધું છે. 105 રૂપિયા છે. નવી ખરીદી માટે તમને યોગ્ય લાગે છે સર? વિવેકભાઈ, તમે બહુ જ સરસ રીતે એનાલિસિસ કરીને જણાવ્યું એ મુજબ 20 જૂન 2025માં 100નો લોમાં એણે કર્યો હતો, પછી 26 ઓગસ્ટ 2025માં 100 રૂપિયાનો લો બનાવ્યો હતો અને અત્યારે હાલમાં જે 27 માર્ચ લાઈક લાસ્ટ વીક પણ એને ફરીથી 100 રૂપિયાનો લો બનાવ્યો હતો. બેંક ઓફ બરોડાની કમ્પેરમાં ડેફિનેટલી આ ચાર્ટ મને વધારે સ્ટ્રોંગ લાગે છે 2-3 કારણથી. સૌથી પહેલા એક સ્ટ્રોંગ સપોર્ટથી એ બાઉન્સ કરી રહ્યો છે અને આજના દિવસની કેન્ડલ બરોડા બેંક ઓફ બરોડાની કમ્પેરમાં તમે જુઓ તો એ દિવસના હાઈ તરફ અત્યારે પણ પ્રાઇસ છે. તો જો ક્લોઝિંગ આનું આ જ રીતનું રહેશે તો બેંક ઓફ બરોડાની કમ્પેરમાં મને પીએનબી વધારે સારો દેખાઈ રહ્યું છે. અને આપણે વાત કરીએ એ પ્રમાણે 100 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આમાં તેજી કરવાનું 100% અનિવાર્ય બને છે. તમે કહ્યું 135નું એક એવું લેવલ છે 130, ત્યાંથી એ રિટ્રેસ કરીને નીચે આવે છે, એટલે અહીંયાથી 130 જવાની તો પૂરેપૂરો ચાન્સ છે. રિસ્ક ટુ રિવોર્ડ પણ ખાસો ફેવરમાં છે. બેંક ઓફ બરોડાની કમ્પેરમાં પીએનબી ઇઝ ડેફિનેટલી અ બેટર ચોઇસ અકોર્ડિંગ ટુ મી. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધ જોવા મળી રહ્યો છે. જરૂરથી આપણે ફોકસ કરીશું પંજાબ નેશનલ બેંક, જેમ સર આપણે લેવલ મેન્શન કર્યા એને આપણે જરૂરથી ધ્યાન પર રાખવા જોઈએ. નેક્સ્ટ હજુ પણ એક આપણે સરકારી બેંકની વાત કરી લઈએ. અપડેટ તો બહુ બધા આવે છે, એટલે આપણે જે સારા જે આપણે જે છે ખાસ કરીને જે ચર્ચામાં હોય છે સ્ટોક્સ એવા વાત કરી લઈએ. બેંક ઓફ ઇન્ડિયા, આ પણ સ્ટોક તમે જુઓ જ્યારે તેજીમાં હતો ને ત્યારે બહુ ચર્ચામાં આવતો. ઘણા બધા એક્સપર્ટ પણ આપણે ત્યાં અહીંથી રિકમેન્ડેશન આપ્યા હતા. સ્ટોક્સ 2025ની શરૂઆતમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ નીચેની તરફ 100ની નીચે હતો, 90 રૂપિયા આજુબાજુ, ત્યાંથી 180 આજુબાજુ સ્ટોક ગયો, એટલે કે 100% એમ કહેવાય કે 2025માં સ્ટોક્સ વધ્યો છે. હવે ત્યાંથી નીચે આવ્યો છે, પરંતુ પહેલાં બિઝનેસ અપડેટ સ્ક્રીન પર તમે નજર કરો. ગ્લોબલ ડિપોઝિટ 14% નજીક, ગ્લોબલ બિઝનેસ 14% વધી છે. ગ્લોબલ એડવાન્સીસ તમે જો 100% નજીક વધ્યા છે. ડોમેસ્ટિક ડિપોઝિટ અને એડવાન્સીસ તમે જોશો તો બંનેમાં 14%થી 100%નો ગ્રોથ જોવા મળે. એટલે અહીંયા પણ સેમ તમે જોશો તો એ જ ગ્રોથ, એ જ કન્સિસ્ટન્સી આપણને જોવા મળી રહી છે. અને અહીંયા પણ તમે સ્ટોક્સ આજે જો 2.5%ની સરસ મોમેન્ટમ જોવા મળે છે. હા, સવારે થોડીક વધારે તેજી હતી, પરંતુ અત્યારે હાલ આપણે જોઈએ તો 2.5%ની તેજી આપણને જોવા મળી છે. બેંક ઓફ ઇન્ડિયા સર કઈ રીતે એપ્રોચ કરી રહ્યા છો? આ પણ સ્ટોક છે 2025માં બહુ સરસ રિટર્ન લોકોએ આમાં બનાવ્યા છે સર. બેંક ઓફ ઇન્ડિયા 142 વાળા શેરની વાત ચાલી છે, રાઈટ? યસ સર, 142. હા, એટલે યસ. તો આ વન્સ અગેન પીએનબી, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયામાં મારો મંતવ્ય હજુ પણ જશે તો પીએનબી તરફ જ જશે, કારણ કે સારા લેવલથી એ બાઉન્સ કરી રહ્યો છે. નંબર 1 અને નંબર 2 એનું જે પ્રાઇસ એક્શન છે હજુ પણ તે હાઈ પર હતું, જેમ મેં પીએનબીમાં કીધું. આ બંને કેસમાં બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા બંને જોઈએ તો એક હાઈથી મેન્ટેન કરી શક્યા નથી અને ત્યાંથી નીચે આવી રહ્યા છે. તમે અત્યારે પીએસયુ બેંક્સની વાત કરી રહ્યા છો તો એમાં મને જે પોતે વધારે તમે જેટલા પણ સ્ટોક બોલે બધાની કમ્પેરમાં તમે એકવાર ઇન્ડિયન બેંકનો શેર જોશો તો એ પીએસયુ સ્પેસમાં જ છે. એને આ બધા કરતા ઓછી કરેક્શન આપ્યું છે અને આટલું અનસર્ટિનિટી હોવા છતાં પણ હાર્ડલી 10% જેટલું કરેક્શન એના ટોપ ઉપરથી આપ્યું. એટલે પીએસયુ બેંકની સ્પેસમાં તમે મને પૂછ્યું નહીં, પણ તો મારો બાયસ્ડ ડેફિનેટલી રહેશે ઇન્ડિયન બેંક તરફ. અત્યારે 890 ચાલે તો 830 નો જે લો બનાવ્યો તો હમણાં એના સ્ટોપ લોસ સાથે અને જે એનું ઓલ ટાઈમ હાઈ જે 999 1000 રૂપિયાનો છે એના ટાર્ગેટ સાથે વિચારી શકાય. મારો બાયસ્ડ ઇન્ડિયન બેંક તરફ સૌથી વધારે છે, તમે મને જેટલા પણ પૂછાય શેરોમાંથી. ઓકે,
બિલકુલ સર, તમે બહુ સાચી વાત કીધી. ઇન્ડિયન બેંક આ પણ સ્ટોક છે કે જે બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળે છે. 500 થી 1000 તરફની પણ આ જર્ની જોવા મળી છે. તો આ પણ છે જેમ સરે કીધું એ પ્રમાણે ટોપ પ્રાયોરિટી આપણે ઇન્ડિયન બેંકની જરૂરથી અહીંયા આપ્યું છે. તો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. ક્વિકલી એક બ્રેક લઈ લઈને બ્રેક બાદ પ્રાઇવેટ બેંકોની પણ વાત કરવાની છે, કારણ કે આ તમે જો પીટાવામાં સૌથી ફેમસ હતા. હવે અહીંયા શું અહીંયાથી રણનીતિ અપનાવી એ આપણે તપન સર પાસે જાણીશું, પરંતુ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા બિઝનેસ અપડેટને લઈને બેન્કિંગ સ્ટોક્સમાં આપણે સરકારી બેંકોની વાત કરી. હવે વાત કરીએ પ્રાઇવેટ બેંકોનું શું અપડેટ છે અને એ બાદ શું મોમેન્ટમ છે. તેમાં ઓબ્વિયસલી દિગ્ગજ બેંકથી શરૂઆત કરીએ કે જે ઓલરેડી છેલ્લા 1 મહિનાથી ફેમસ છે, એચડીએફસી બેંક. આપણે એચડીએફસી બેંકના પહેલાં તો બિઝનેસ અપડેટ સ્ક્રીન પર લઈને આવો. બિઝનેસ અપડેટ જો તમે નજર કરશો તેમાં આપણને જોવા મળશે એવરેજ એડવાન્સીસ તમે જુઓ તેમના 26.55 લાખ કરોડથી પણ વધુ જોવા મળે છે. એવરેજ એડવાન્સીસ બાદ તમે જોશો તો એવરેજ ડિપોઝિટ તમે જો ગ્રોસ એડવાન્સીસ જુઓ તેમાં દરેકમાં વધારો તો જોવા મળ્યો છે. ઇવન એમના જે પીરિયડ એન્ડ ડિપોઝિટ તમે જોશો તેમાં પણ 14.4% વધારો જોવા મળે છે, 31.05 લાખ જોવા મળે છે. અને એવરેજ ડિપોઝિટ આપણે જોઈએ ખાસ કરીને એમની એ આપણને 12.8%થી વધીને અહીંયા પણ આપણને 28.5 લાખ કરોડ આપણને જોવા મળે છે. ગ્રોથ સારો છે. મેનેજમેન્ટે પણ એવું કીધું કે આ ફેરી તેઓ ખાસ આ ક્વાર્ટરમાં સારો એવો સુધારો આવ્યો તેઓ એક્સપેક્ટેશન કરી રહ્યા છે અને સારું થયું પણ છે એવું એમનું મેનેજમેન્ટનું કહેવું છે. સ્ટોક્સ ઓલરેડી પીટાયેલો છે. તપન સર, કઈ રીતે જોઈશું હવે? 760 આજુબાજુ સ્ટોક્સ હવે આજે પહેલમાં આપણને જોવા મળ્યો હતો. અહીં લાગે છે કે હવે જે પણ ખરાબ ન્યૂઝ આવવાના હતા, જે ઇમ્પેક્ટ આવવાની હતી આવી ગઈ છે. હવે થોડો વેલ્યુએશન સારા છે. કઈ રીતે સર જોઈ રહ્યા છે એચડીએફસી બેંક? યોગીભાઈ, ખાસ વસ્તુનું જે ધ્યાન રાખવું જોઈએ કે સ્ટોક એના રિઝલ્ટ કે પરફોર્મન્સ કે જેટલો પણ ગ્લોબલ બિઝનેસ કે એફડીજી ના પર્સન્ટેજ જેટલા પણ વધ્યા એ રીઝનથી સ્ટોક ડાઉન નહોતો ગયો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જે કમ્પ્લાયન્સના જે ઇશ્યુઝ રિસન્ટલી હતા, જે એમના સીઈઓએ અચાનક રિઝાઇન કરી નાખ્યું, એ રીઝનથી સ્ટોક પ્રાઇમરીલી મેઇનલી સેકન્ડ હાફમાં જે પીટાયો હતો એ રીઝનથી પીટાયો હતો. હવે સૌથી મહત્વનો ક્વેશ્ચન એ છે કે એ ઇશ્યુ સોલ્વ થયો છે કે નહીં. હવે એનો જવાબ તો સમય જ આપી શકે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જ્યાં સુધી લેવલની વાત કરીએ તો એક ફેબ્રુઆરી 24માં એક 700નું બોટમ સ્ટોકે બનાવ્યું. ત્યાંથી નોટ એક્ઝેક્ટલી એ લેવલ પણ એક એવા લેવલથી એક ડિમાન્ડ ઝોન બનાવીને અત્યારે ત્યાંથી એ બાઉન્સ આપી ગયો છે. એટલે વન્સ અગેન મને જ્યારે પણ શેર આટલો બધો નીચે આવ્યો હોય ત્યારે હું એને ચેરી પિક બોટમ કે એકદમ નીચલા સ્તરેથી લેવાનો પ્રયત્ન હું તો નથી કરતો. મારું એવી સલાહ રહેશે કોઈએ પણ કરવો ના જોઈએ. આવું કહીને આપણે એક રીતે એવું કહેવા માંગે છે કે આ દુનિયાનો એક આ છેલ્લો શેર છે જે આપણે લેવો છે. કે બીજા બેન્કિંગમાં ઘણા બધા સારા શેરો પ્રાઇવેટ બેન્કિંગમાં અને પીએસયુ સ્પેસમાં પણ છે. તો વાય ઇટ ટ્રાઇંગ ટુ ચેરી પિક ધ બોટમ? અને એ કયા પછી પણ જો તમારે લેવું હોય તો જે અત્યારનું રિસન્ટ જે બોટમ શેરે બનાવ્યું 726 કે 700 રૂપિયાનું, એ ના સ્ટોપ લોસ સાથે તમે નાની પોઝિશન જેવી મેં પહેલા પણ એક શેર માટે સલાહ આપી હતી એવું કરીને તમે એમાં એન્ટ્રી કરી શકો છો. મેં તમને કીધું એમ એક આ શેરમાં પણ પોઝિટિવ અસર છે કે દિવસના હાઈ દરમિયાન હાઈ તરફ ક્લોઝિંગ કરી દીધું. એટલે મને એવું લાગે છે કે ઇન્ટરમીડિયેટ બોટમ આમાં પણ બની હોય શકે. પણ શેર જયારે આટલો બધો નીચે આવે 50 ડીએમએ પણ એકદમ નીચલા તરફ પોઈન્ટ કરી રહી છે. તો આપણે કેમ એક આ હ્યુમન સાયકોલોજી છે કે જે શેર બહુ જ પડ્યો ને આપણે એકદમ નીચલા સ્તરેથી મેં પિકઅપ કરીને બાય કરી. પણ આઈ થિંક આપણે ભૂલવું ના જોઈએ કે આપણો અલ્ટિમેટ એમ સારા શેર લઈને સારી ભાવે નીકળવાનો છે, નોટ ટુ પિક એટ સમથિંગ એટ ટોપ ઓર બોટમ. તો મારો આ વ્યૂ રહેશે. તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું. તો આપણે જરૂરથી આ રીતે આપણે નજર કરીશું. એચડીએફસી બેંક આપણે તેજી સરસ આજે આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંક. આ પણ પ્રાઇવેટ દિગ્ગજ બેંક છે અને આ બેંક તમે જુઓ ખાસું અહીંયા પણ આપણને 1 બાય 1 તમે જોશો ને તો સતત દબાણ જ જોવા મળી રહ્યું છે. હમણાં જસ્ટ રિસેન્ટલી નવો 52 લો આજુબાજુ પણ આપણને સ્ટોક જોવા મળ્યો હતો. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક ન્યૂનતમ સ્તરથી રિકવરી આવી અને આજે પણ તમે જો સ્ટોક્સ એક ટાઈમે 2-2.5% નીચે હતો અને હવે ખરીદારી જોવા મળે છે. એટલે 2 ટ્રેડિંગ સેશનથી એ તો જોવા મળે છે કે નીચે જાય છે તો ખરીદારી તો આવે છે, પરંતુ આ ખરીદારીમાં કોન્ફિડન્સ કેટલો એ અહીંયાથી મહત્વનું છે. તમે બિઝનેસ અપડેટ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો એમાં તમે જોશો તો આપણને જોવા મળશે કે એમના જે નેટ એડવાન્સીસ છે એમાં 16% વધારો થયો છે. નેટ એડવાન્સીસ જે એવરેજ જે છે એ 16.2% વધારો છે. ટોટલ ડિપોઝિટ 15% છે, આપણને વધારો જોવા મળી રહ્યો છે. કઈ રીતે સર જોઈશું અહીંયા કોટક મહિન્દ્રા બેંક? આ સ્ટોક્સ પણ તમે જુઓ તો ખાસી અહીંયા આપણને ઉપલા સ્તરથી દબાણ આવ્યું છે, વર્ષના તળિયે છે. લાસ્ટ આપણે જોઈએ તો ચાર્ટ પ્રમાણે તો નવેમ્બર 2024માં અરાઉન્ડ આ આજુબાજુ 340-350 લેવલ હતો કે જ્યાંથી બાઉન્સ બેક આવ્યું હતું. લાગે છે કે આ બે કેન્ડલમાં ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ ખરીદીનો આપણે રાખવો જોઈએ સર?
હા, તે એકચ્યુઅલી ચેન 25 એક આ લેવલ હતું 345 નું, જ્યાંથી અત્યારે ફરીથી એક લો પાડીને અત્યારે પાછો ઉપર જઈ રહ્યો છે. પણ મેં તમને પહેલા કહ્યું હતું કે આ બંને કેન્ડિડેટ્સ જેની આપણે ચર્ચા કરી એમાં એચડીએફસી બેંક ખાસ કરીને, કોટક બેંક નોટ સો મચ, પણ આ પણ સારો એવો નીચે આવેલો છે. અને એની પહેલા પણ એક કન્સોલિડેશન રેન્જમાંથી જે નીચે આવી રહ્યો છે. એટલે આમાં મારા ખ્યાલથી આ મારી સલાહમાં જવાની નહીં. અમે પણ આ શેર આઈ વુડ કન્સિડર વેરી વોલેટાઇલ. ને હું અત્યારે તમારે લેવું હોય, એડ કરવું તો કરી શકો છો 345 સ્ટોપ લોસ સાથે. પણ હું પોતે સલાહમાં લોંગ કરવાની નહીં આપી. આજકાલની પ્રાઇસ એક્શન, છેલ્લા 2 દિવસની પ્રાઇસ એક્શન સ્ટ્રોંગ બતાવે છે, પણ આઈ થિંક આવું વી શુડ વેટ એટલીસ્ટ 380 નો જે પીવટ, જે માઇનર પીવટ બને છે, ત્યાં આગળ ગેપ એરિયા પણ છે. આ લેવલ જ્યાં સુધી ક્રોસ ના કરે એની જ આસપાસ પણ એક 380 ની આસપાસ 50 ડે મૂવિંગ એવરેજ પણ છે. એટલે આ એરિયામાં શું કરે છે એ જોવું બહુ જ જરૂરી છે. તો પણ છતાં પણ તમારે પોઝિશન લેવી હોય તો નાની સાઇઝ સાથે તમે એમાં એન્ટ્રી લઈ શકો છો. કે આ જે લો છે 345 નો લો રાખી. ઓકે, તો 345 લોને ધ્યાનમાં રાખીને જરૂરથી આપણે એક વખત એક્યુમ્યુલેટ કરી શકીએ છીએ. તપન સર, આ સાથે સમય જો જેમની સાથે રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. હા, આપણે જેટલા પણ શેર, સ્ટોક આઈડિયાઝ, ઇન્વેસ્ટમેન્ટની ચર્ચાની વાત કરી છે એ બધા જ માત્ર એજ્યુકેશન પર્પઝથી જ છે. તમારે કોઈ પણ બાય સેલિંગ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછવું. ને કોઈ પણ શેરમાં મારા ફેમિલીનો કોઈ એસોસિએટ ફર્મનો કોઈ જ ઇન્ટરેસ્ટ છે નહીં. થેન્ક યુ. બિલકુલ તપન સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. આવો દર્શક મિત્રો, ક્વિકલી નજર કરી લઈએ. માર્કેટ હવે તેજીના મૂડમાં ધીરે ધીરે આવી જ રહ્યું છે. તો તેજીના મૂડ વચ્ચે 150 પોઈન્ટની તેજી નિફ્ટીમાં જોવા મળી છે. 22,870. હાઈ કેટલા બન્યા? એક્ઝેક્ટલી 22,900 રૂપિયા 55 પૈસા. બેંક નિફ્ટી તમે જો સરસ મજબૂતી અહીંયા છે. ઇવન બેંક નિફ્ટી તમે જો ઉપલા સ્તરથી થોડુંક જ નીચે આવી છે. નિફ્ટી થોડુંક 50 પોઈન્ટ આવી છે. લેટ્સ સે થોડો ટાઈમ આપી દઈએ. શું હજી આપણે ટાઈમ છે જ, હજી 1.5 કલાક બાકી છે. 1.5 કલાકમાં શું ખબર, ધીરે ધીરે કદાચ 23,000ના પણ આજે દર્શન કરાવી દે નિફ્ટી. બાકી બેંક નિફ્ટી પણ તમે જો 10 ડેમાંથી માત્ર 250 પોઈન્ટ દૂર છે. 52,550 600 આજુબાજુ 10 ડેમાં છે. સો નિફ્ટી બેંક નિફ્ટી બંને 10 ડેમાં નજીક છે. નિફ્ટીમાં તમે જો તો 10 ડેમાં આવે છે 22,950 થી 23,000 રેન્જમાં, અને બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી 575 600 રેન્જમાં. ચાન્સીસ છે કે જો માર્કેટ આ મોમેન્ટમ રહે, અહીંયા પકડી રાખે છે, હજુ જો દબાણ નથી આવતું તો એક વખત 10 ડેમાંને પણ એપ્રોચ કરતું જોવા મળી શકે છે. બાકી આજના માર્કેટ મૂવર્સમાં આપણે વાત કરી છે કે જે માર્કેટ મૂવર્સમાં જે બેસ્ટ આજે જે બિઝનેસ અપડેટ આવ્યા બાદ બેન્કિંગ સ્ટોકોમાં જે હલચલ જોવા મળી એને આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ સાથે સમય થયો છે રજા લેવાનો. એક નાનકડો બ્રેક લઈશું અને બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં આપણે વિસ્તારથી સમજીશું કે હવે આજના માર્કેટની રિકવરીમાં કોન્ફિડન્સ કેટલો, આજના માર્કેટની રિકવરી બાદ ઓપોર્ચ્યુનિટી ક્યાં, તો એક પછી એક દરેક વાર વાત કરીશું. જોડાઈ રહેજો આપ માત્ર ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.